સુરત આવેલી પાટીદાર સમાજની 17 વર્ષીય બાળા 35 દિવસથી ગુમ હોવા છતાં પોલીસ દ્વારા કોઈ નક્કર કામગીરી ન કરાઈ હોવાનો આક્ષેપો સાથે સમાજ દ્વારા મીટિંગ યોજાઈ હતી। સુરતના સરથાણા વિસ્તારમાં 17 વર્ષીય બાળકી પાછલા 35 દિવસ કરતાં પણ વધારે સમયથી ગુમ છે। તેની સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ આપવામાં આવી હતી, પરંતુ આજે 35 દિવસ વીત્યા છતાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી। થોડા સમય પહેલા સરથાણા પોલીસ દ્વારા બનાવમાં બેદરકારી દાખવી અને કોઈ યોગ્ય કામગીરી ન કરાતા તે અંગેની જાણ કમિશનરને પણ કરાઈ હતી, છતાં સરથાણા પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા લીધા વગર માત્ર ટાઈમપાસ કરવામાં આવી રહ્યો છે અને કાગળ પર દીકરીના અપહરણ અંગેની ફરિયાદ દાખલ કરવામાં આવી છે। દીકરી જ્યારે સુરતથી ગુમ થાય છે અને કોઈ અજાણ્યો વ્યક્તિ તેને લઈ ગયો હોય તેવું સામે આવે છે, ત્યારે દીકરીના ઘર પરિવાર વાળા પણ આ બાબતની શોધખોળ કરતા તેમને માલુમ પડે છે કે જે વ્યક્તિ આ દીકરીનું અપહરણ કરી ગયો તે વ્યક્તિ આ જગ્યા પર છે અને તેની તપાસ કરાતા અધિકારીને જાણ કરવામાં આવે છે અને પરિવાર દ્વારા સ્પષ્ટ કહેવામાં આવે છે કે આપની પાસે વ્યવસ્થા ન હોય તો અમે પ્રાઇવેટ ગાડીની વ્યવસ્થા કરી આપીએ અને સાથે પણ આવીએ, પણ તમે આ વ્યક્તિને પકડવા માટે આવશો। તેમ છતાં તે પોલીસ અધિકારીની બેદરકારી દાખવી અને 4-5 દિવસનો સમય જવા દેતા અંતે તે વ્યક્તિ પણ ગુમ થઈ જાય છે અને હવે તેને પકડવા માટેનું પોલીસને કોઈ પેગરું મળી રહ્યું નથી તેવું રટણ સરથાણા પોલીસ કરી રહી છે તેવો આક્ષેપ કરાયા હતા। ત્યારે દરેક સામાન્ય માણસના મનમાં અનેક આવા પ્રશ્નો ઊભા થાય। શું ગુજરાતની પોલીસ એક 17 વર્ષીય નાબાલિગ દીકરીને ગુમ થયા કે તેના અપહરણ થયા પણ પોલીસને કોઈ પ્રકારે ગંભીર નથી? બીજો પ્રશ્ન, પોલીસ પાસે એટલી બધી સવલતો અને ટેકનોલોજી છે તેમ છતાં તેમને તો કોઈ યોગ્ય પેગરું મળતું નથી, પરંતુ જ્યારે આ દીકરીના ઘર પરિવાર વાળા જ યોગ્ય માહિતી મેળવીને પોલીસને આપે છે કે આ વ્યક્તિ આ જગ્યા પર છે, તેમ છતાં તે વ્યક્તિને પકડવા માટેના કોઈ પ્રયાસ કરવામાં આવ્યા નહીં। શા માટે? આખી ઘટના એવી છે કે આજથી 35-36 દિવસ પહેલા સરથાણા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી એક 17 વર્ષીય દીકરીનું અપહરણ થાય છે અને 30 થી 35 વર્ષનો યુવક એ દીકરીને અપહરણ કરીને લઈ જાય છે એવી ઘટના સામે આવી હતી અને આ બાબતે એમના પરિવાર દ્વારા સરથાણા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી, પરંતુ આ ફરિયાદને લઈને પોલીસે કોઈ જ પ્રકારની ગંભીરતા દાખવી નહીં। 17 વર્ષીય નાબાલિગ દીકરી છે તેમ છતાંય કોઈ ગંભીરતા દાખ્યા વગર માત્ર ટાઈમપાસ કર્યો અને અંતે આજે 35 દિવસ જેવો સમય થયો છે તેમ છતાં પોલીસને આરોપી પકડવાનું કોઈ પેગરું મળતું નથી। આવું રટણ હતી અને આ તપાસને લંબાવવામાં આવી રહી છે। કંઈક ને કંઈક આમાં પોલીસ તંત્રના સ્ટાફની કોઈ સંડોવણી હોય એવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે, કારણ કે શરૂઆતના 5 દિવસ જે આરોપી છે એનો ટેલિફોન શરૂ હતો, એના લોકેશન મળી રહ્યા હતા, એમ છતાં સરથાણા પોલીસે એ વ્યક્તિ સુધી પહોંચવાની તસ્દી તો ન લીધી। સાથે સાથે જે પણ જિલ્લા કે તાલુકાની અંદર એ વ્યક્તિ હતો તેના સ્થાનિક પોલીસ તંત્રને પણ જાણ કરી અને એ આરોપીને પકડી શકાતો હતો, તો એ બાબતની પણ કોઈ કાર્યવાહી પોલીસે ન કરી। એટલે આમાં સ્પષ્ટ બાબત છે કે કંઈક ને કંઈક પોલીસની મેલીમુરાદ છે કે કોઈક પોલીસ અધિકારીની આમાં ભૂમિકા છે અને આ 17 વર્ષની નાબાલિગ દીકરી આજે પરિવારને નથી મળી રહી। એ અનુસંધાને એ પરિવાર એમના ગ્રામજનો સાથે સરથાણા પોલીસ સ્ટેશન ખાતે ગયા હતા। સરથાણા પોલીસને 24 કલાકનું અલ્ટિમેટમ આપ્યું છે અને 24 કલાકની અંદર આની અંદર જો કોઈ જ તટસ્થ બાબત સામે નહીં આવે તો એ સમગ્ર ભોગ બનનાર જોગાણી પરિવાર, આખા સુરતની અંદર 10,000 કરતાં પણ વધારે સંખ્યામાં જોગાણી પરિવાર વસી રહ્યો છે, એમનું અકાળા ગામ છે એમની પણ 6,000ની સંખ્યા છે। આ તમામ લોકો સંયુક્ત રીતે એ પોલીસ સ્ટેશન ખાતે એકત્ર થઈ અને જે પણ નક્કી કરે એની અંદર અમે એક સમાજના વ્યક્તિ તરીકે, આગેવાન તરીકે ટેકો આપી અને એમના સમર્થનમાં જે પણ કંઈ કાર્યવાહી આગળની હશે એ કરીશું। તો કોઈ પણ ઉદ્યોગપતિ કે રાજકારણીઓના ઘર પરિવારની આવી કોઈ પણ ઘટના હોય કે અન્ય આર્થિકતા બાબતની ઘટના હોય ત્યારે તે વિના વિલંબે ગમે તેવા ગુનેગારો 24 થી 48 કલાકમાં પોલીસ તંત્રને મળી જાય છે અને સામાન્ય ઘર પરિવારની સાથે બનતી આવી ઘટનાઓમાં તેમને ન્યાય મળતો નથી। શા માટે? અને સામાન્ય ઘર પરિવારની આવી કોઈ પણ ઘટનામાં જ્યારે તપાસ અન્ય જિલ્લા કે રાજ્યમાં જવાનું હોય ત્યારે ફરિયાદી કે ભોગ બનનાર પરિવાર તરફથી વાહન વ્યવસ્થા કે અન્ય ખર્ચાઓ માંગવામાં આવે છે કે લેવામાં આવે છે। બ્યુરો રિપોર્ટ, હિન્દ ટીવી ન્યૂઝ, સુરત।